કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 6/6/2026 અને વાર થયો મિત્રો શનિવારનો દિવસ. સેટરડે એટલે તમે બધા જાણો છો કે આપણે આજે ભક્તિભાવ વાળું જીવન જીવવાનું. તો ભક્તિભાવ વાળા જીવનમાં શનિવારે અવશ્ય હનુમાન દાદાને યાદ કરવાના. હનુમાન દાદા શ્રી રામચંદ્ર ભગવાનના ભક્ત, બરાબર ને? અને હનુમાન દાદાને યાદ કરવાથી ડાયરેક્ટલી રામ ભગવાનને પણ તમે યાદ કરશો તો પણ ડાયરેક્ટલી હનુમાન દાદા ખુશ થતા હોય છે. તો હનુમાન દાદા અને શનિદેવ મહારાજ બંનેને આજે યાદ કરી અને દિવસને પૂર્ણ કરવાનો દિવસ છે મિત્રો. તો જેટલું તમે ભક્તિભાવથી આ બંને દેવતાઓને તમે યાદ કરશો અને એમના ગુણો તમારા જીવનમાં ઉતારવાની કોશિશ કરશો તો 100% તમને ક્યાંક ને ક્યાંક એનો બેનિફિટ થતો જોવા મળશે મિત્રો. તો જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય શ્રી શનિદેવ મહારાજ. આજનો શનિવારનો દિવસ અને શનિવારના દિવસે આપણે કંઈક ના કંઈક અવનવું સારા વિડીયો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરી શકો એ ટાઈપના વિડીયો બનાવવા માટેની કોશિશ કરીએ છીએ. અને તમારા મિત્ર સર્કલના તમારા જે પણ ગ્રુપ હોય, દાખલા તરીકે તમારા કોઈ ગામનું ગ્રુપ હોય, તમારે કોઈનું ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ હોય, તમારા કોઈ કુટુંબનું ગ્રુપ હોય, તમારા કોઈ ભાઈ બહેનોનું ગ્રુપ હોય, તમારા કોઈ સોસાયટીનું ગ્રુપ હોય, એની અંદર આવા વિડીયો મૂકી અને એ લોકોને પણ જાગૃતિ આવે અને સારા સ્ટોક્સમાં એ ઇન્વેસ્ટ કરી શકે એ હેતુસર આપણે આ સેટરડે સન્ડે આ વિડીયો બનાવીએ છીએ મિત્રો. ખરું ને? તો આજનો આપણો ટોપિક છે મિત્રો કે 4 અનમોલ એટલે કોને કહેવાય કે જેનું કોઈ મોલ નથી, જેનું કોઈ મૂલ્ય આંકી ના શકાય, એને અનમોલ કહેવાય. 4 અનમોલ સ્ટોક્સ, ટોપ 4 અનમોલ સ્ટોક્સ કે જે બજારમાં ધૂમ મચાવે એવા. આગળ જતા મિત્રો 2030-2035 ની અંદર આ સ્ટોક્સ તમને કંઈક ના કંઈક સારું એવું રિટર્ન આપે અને લાંબા ગાળા માટે તમારી વેલ્થ વધારે, પોર્ટફોલિયોમાં સુધારો લાવે એવા સ્ટોક્સ તમારી સમક્ષ રજૂ કરવાના છે. પણ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો એ પહેલાં તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને અવશ્ય પૂછવાનું કે ભાઈ આવા સ્ટોક્સ છે તો ઇન્વેસ્ટમેન્ટ કરવાથી કેવું રહેશે. જો એ તમને સલાહ આપે અને તમને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું ગાઈડલાઈન આપે તો તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો છો મિત્રો. ખરું ને? હવે આપણે 4 સ્ટોક્સ ઉપર આજે ચર્ચા કરવાની છે. 4 સ્ટોક્સ જ્યારે પણ ડીપ મળે ત્યારે તમે એમાં એડ કરી શકો છો, કારણ કે બધા જ સ્ટોક્સ પોતાની જગ્યાએ ખૂબ જબરદસ્ત મજબૂત છે. તો 4 સ્ટોક્સ હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. એમાં પહેલા નંબરનો સ્ટોક્સ છે મિત્રો, એનું નામ છે ટાટા કેપિટલ. ટાટા એટલે પ્રેસ્ટિજિયસ ગ્રુપ કહેવાય. હવે ટાટા ગ્રુપનું ટાટા કેપિટલ જે નવો લિસ્ટિંગ થયેલો છે અને એનો કરંટ ભાવ ચાલે છે મિત્રો 314 રૂપિયાનો. એનું ફાઇનાન્સનું કામકાજ છે. ખરું ને? અને ફાઇનાન્સ કરે છે અને સામે નફો પણ રડે છે. એટલે ટાટા કેપિટલનો ભાવ ચાલે છે 314 રૂપિયા. 296 રૂપિયાનો 52 વીક લો છે, 367 રૂપિયાનો 52 વીક હાઈ છે. ગમે ત્યારે જ્યાં ફાટશે ઉપરની રેન્જ તોડીને તો પકડવું પણ ભારે પડશે. એટલો બધો સ્પીડમાં આ દોડી શકે છે મિત્રો. તો 314 રૂપિયાનો એનો ભાવ ચાલે છે. 1,32,000 એનું માર્કેટ કેપ છે. કેટલું? 1,32,000 કરોડનું માર્કેટ કેપ છે. ફેસ વેલ્યુ એની 10 રૂપિયાની છે. ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો, આનું જે ડેપ્ટ છે એ ઇક્વિટીની સાથે રેશિયો બનાવીએ તો 5.15નો છે. તો ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો મિત્રો આનો 5.15 એટલે કે આ લોકોને શું હોય ભાઈ, આરબીઆઈ પાસેથી ધિરાણ લેવાનું, પૈસા લેવાના અને અહીંયા રોકવાના, અહીંયાથી પૈસા લઈને અહીંયા રોકવાના, એટલે ડેપ્ટ તો રહેવાનું ને. ખરું ને? અહીંથી 2% લઈને અહીંયા 4% આવવાનું, અહીંયાથી 2% લઈને અહીંયા 4% આવવાનું. પછી એના જેવું છે આ. પછી એમાં મિત્રો આનું આખા વર્ષ દરમિયાનનું રેવન્યુની વાત કરીએ. આખા વર્ષ દરમિયાનનું જે
સેલ્સ છે અથવા તો રેવન્યુ છે 32,000 કરોડનું છે, જ્યારે પ્રોફિટ આખા વર્ષ દરમિયાન 5,000 કરોડનું કરે છે. હવે એનું શેર હોલ્ડિંગ પેટર્ન ઉપર નજર નાખીએ તો પ્રમોટરનું હોલ્ડિંગ 85%, રિટેલનું હોલ્ડિંગ 6% ઓનલી, એફઆઈઆઈનું હોલ્ડિંગ 4.88% અને મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ 1.85%. બીજા નંબરનું સ્ટોક્સની વાત કરીએ તો એનએસડીએલ. તમે બધા જાણો છો, નવું લિસ્ટિંગ એ પણ થયેલું છે, લગભગ 6-12 મહિના થયા. 830 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે અને 788નો 52 વીક લો છે. 52 વીક હાઈ 1425નો છે. 16,557 કરોડનું એનું માર્કેટ કેપ છે. ફેસ વેલ્યુ 2 રૂપિયાની છે. ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો 0.01નો છે. કશું ડેપ્ટ જ નથી, ડેપ્ટ ફ્રી કંપની કહી શકાય. સેલ્સ એનું 1900 કરોડનું કરે છે અને પ્રોફિટ 380 કરોડની આસપાસ જનરેટ કરે છે મિત્રો. રિટેલ ઇન્વેસ્ટરનો હિસ્સો છે મિત્રો 48%, ડીઆઈઆઈ 38% અને એફઆઈઆઈ 14.4%. એનએસડીએલ મિત્રો બિલકુલ લોની નજીક ચાલી રહ્યો છે અને ખરેખર મોકો ગણો, તક ગણો, લાંબા ગાળા માટે ખૂબ સારું કહી શકાય. લાંબા ગાળા માટે અહીંથી કદાચ 10% હજુ નીચે આવવાના ચાન્સીસ ખરા, પણ ઉપર જવાના ચાન્સીસ 30 થી 40% કહી શકાય. ખરું મિત્રો. હવે આ વાત થઈ ગઈ 2 સ્ટોક્સની. હવે ત્રીજા નંબરનો સ્ટોક્સ લઈએ મિત્રો. તો ત્રીજા નંબરનો સ્ટોક્સની વાત કરીએ તો કેરનેક્સ માઇક્રો. કેરનેક્સ માઇક્રો જે છે એ ત્રીજા નંબરનો સ્ટોક્સ છે મિત્રો. 1836 રૂપિયાનો એનો કરંટ ભાવ ચાલે છે અને 850 રૂપિયા 52 વીક લો છે અને 1918 રૂપિયા 52 વીક હાઈ કહી શકાય. બિલકુલ 52 વીક હાઈની નજીક ચાલે છે. અને આ કેરનેક્સ માઇક્રો જે છે એ કયા સેક્ટરનો સ્ટોક છે મિત્રો, તમને જાણો છો? નહીં જાણતા હોય તો જણાવી દઉં. આ રેલવે સેક્ટરનો સ્ટોક છે. જે પણ પાટા હોય ને, જે રેલવેના પાટા, એ પાટામાં ક્યાં જે જોઈન્ટ્સ થતા હોય છે એ ત્યાં ચિપ્સ લગાવતા હોય છે. કેરનેક્સ માઇક્રોવાળા શું કરે, ચિપ્સ લગાવતા હોય છે અને એ ચિપ્સ આ લોકોને સેન્સિટિવિટી પ્રોવાઈડ કરતી હોય છે. તો એનું બહુ મોટું કામકાજ છે મિત્રો. 1836 રૂપિયાનો કરંટ ભાવ છે, 850 રૂપિયાનો 52 વીક લો છે, 1918 રૂપિયાનો 52 વીક હાઈ છે. માર્કેટ કેપ 3177 કરોડ, એટલે કે બિલકુલ નાની કંપની કહી શકાય. ફેસ વેલ્યુ 10 રૂપિયાનું છે. ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો 0.65 છે, એટલે કે લગભગ 1%થી અંદર છે, એટલે બહુ સારું કહી શકાય. રેવન્યુ આખા વર્ષ દરમિયાન 400 કરોડનું છે. પ્રોફિટ આખા વર્ષ દરમિયાન 80 કરોડની આસપાસ જનરેટ કરે છે. શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો રિટેલ ઇન્વેસ્ટરનો હિસ્સો સૌથી વધારે, એટલે કે 71% છે. એનું પ્રમોટરનું હોલ્ડિંગ 29%, એફઆઈઆઈ 0.3% અને ડીઆઈઆઈ 0.02% હોલ્ડિંગ ધરાવે છે. મિત્રો આમ શેર હોલ્ડિંગ પેટર્ન ઉપરથી આપણને થોડું ડરામણું લાગે, પણ સ્ટોક કંપની વાઇઝ જોવા જઈએ તો એનું કામકાજ બહુ સુંદર છે. લાંબા ગાળા માટે કંઈક અવનવું રિટર્ન આપી શકે એવો સ્ટોક કહી શકાય મિત્રો. હવે વાત કરીએ તો છેલ્લા નંબરનો સ્ટોક્સ તો લ્યુમેક્સ ઓટો ટેકનોલોજી. લ્યુમેક્સ ઓટો ટેકનોલોજી જે ઓટો એન્સિલરી કંપની છે મિત્રો. ઓટો પાર્ટ્સ બનાવવાનું કામકાજ છે. અમે ઓટો પાર્ટ્સમાં શું બનાવે છે તો હેડલાઇટનો લેમ્પ બનાવે છે, હેડલાઇટનો ગ્લાસ બનાવે છે, બરાબર ને. લ્યુમેક્સ ઓટો તો હેડલાઇટ જે આપણી આગળ લાગેલી હોય છે એ હેડલાઇટ બનાવવાનું કામકાજ છે મિત્રો આનું. તો લ્યુમેક્સ ઓટો ટેકનોલોજી 1664નો ભાવ ચાલે છે. 52 વીક લો 915, 52 વીક હાઈ 1898, માર્કેટ કેપ 11,500 કરોડ અને ફેસ વેલ્યુ 2 રૂપિયા. ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો 1.02 છે, એટલે બહુ ઝાઝો નથી. 1% એટલે આમ કહેવા જઈએ તો બહુ એટલો ના કહી શકાય. અને પણ કંપનીનું સામે કામકાજ પણ એટલું જોરદાર હોવું જોઈએ. તો સામે એનો રેવન્યુ 5600 કરોડનો છે 12 મહિનાનો અને પ્રોફિટ 12 મહિનામાં લગભગ 350 કરોડનો પ્રોફિટ પણ જનરેટ કરે છે. હવે વાત કરીએ
તો પ્રમોટરનું હોલ્ડિંગ 56% છે, રિટેલ ઇન્વેસ્ટરનું હોલ્ડિંગ 19%, મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ છે 14.41% અને એફઆઈઆઈનું હોલ્ડિંગ 8.38%. ખરું ને? આ વાત થઈ ગઈ મિત્રો આપણા 4 સ્ટોક્સ જે 4 અનમોલ સ્ટોક્સ છે. ફરીથી એક વખત રિપીટ નામ દઈ દઉં તો 4 સ્ટોક્સના પહેલેથી નામ આપું તો ટાટા કેપિટલ પહેલા નંબરે, બીજા નંબરે એનએસડીએલ, ત્રીજા નંબરે કેનેક્સ માઇક્રો અને ચોથા નંબરે લ્યુમેક્સ ઓટો ટેકનોલોજી. 4 સ્ટોક્સ તમારી સમક્ષ રજૂ કર્યા. તમે એના અંદર રિસર્ચ કરજો. તમારી જાતે રિસર્ચ કરીને જ્યારે ડીપ મળે ત્યારે તમે આની અંદર એડ થઈ શકો છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી હનુમાન દાદા અને શનિદેવ મહારાજના ચરણોમાં મારી પ્રાર્થના.